અંજારમાં વ્યાજખોરીનું દૂષણ ચલાવતા 3 ભાઈ બહેન પર પોલીસ દ્વારા આકરા પગલાં ભરવામાં આવ્યા છે. સમગ્ર રાજ્યમાં પ્રથમ વખત ગુજસી સ્ટોકની કલમ તળે વ્યાજખોરો સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 1 કરતાં વધુ ગુનામાં પકડાયેલા આરોપીઓ સામે અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચના અપાઈ છે. જે અંતર્ગત રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને એસપી સાગર બાગમાર દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ટોળકી વિરુદ્ધ પગલાં ભરવા સૂચના અપાઈ છે. જેથી અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં અંજાર પીઆઈ AR ગોહિલ દ્વારા સિન્ડિકેટ બનાવી ગુના આચરતા વ્યાજખોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ અંતર્ગત અંજારના મકલેશ્વરમાં રહેતા રિયા ઈશ્વરગર ગોસ્વામી, આરતી ઈશ્વરગર ગોસ્વામી અને તેજસ ઈશ્વરગર ગોસ્વામી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ત્રણેય સામે અંજાર શહેર વિસ્તારમાં વ્યાજખોરી ઉપરાંત મરવા માટે મજબૂર કરવા, મારામારી, રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી, બળજબરીથી વસ્તુ પડાવી લેવાના ગંભીર પ્રકારના ગુના નોંધાયેલા છે. વ્યાજખોરીના ધંધામાં પોતાના આર્થિક ફાયદા સારું ટોળકી બનાવી સમાન ઈરાદો પાર પાડતા હોવાથી ત્રણેય સામે ગુજસી સ્ટોકની કલમ તળે કાર્યવાહી કરવામાં આવી છે. રિયા સામે અંજારમાં 7 અને આદિપુરમાં 1, આરતી સામે અંજારમાં 3 અને આદિપુરમાં 1, જ્યારે તેજસ સામે અંજારમાં 4 ગુના નોંધાયેલા છે. કોઈ પણ અસામાજિક તત્વો તરફથી વ્યાજખોરીનો ભોગ બન્યા હો તો કોઈ પણ ભય વગર કાયદેસરની કાર્યવાહી માટે અંજાર ડીવાયએસપી અથવા અંજાર પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે. આ કામગીરીમાં અંજાર પીઆઈ સાથે પીએસઆઈ JS ચુડાસમા, GD ગઢવી અને સ્ટાફ જોડાયો હતો. કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશન ખાતે જે એક ટોળકી હતી જે વ્યાજખોરીની બધી કરીને ઘણા બધા લોકોને પોતાની જે પ્રવૃત્તિથી હેરાન પરેશાન કરેલ છે અને જેના લીધે આ આખી ટોળકી ઉપર જેમની મુખ્ય ગેંગ લીડર રિયા ગોસ્વામી અને એમના સાગરીતો આરતી ગોસ્વામી તથા એમનું જે ભાઈ હતું તેજસ ગોસ્વામી, એ ત્રણેય વિરુદ્ધ જે છે ગુજસી સ્ટોકની એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં એ ત્રણેયને એમાં ડિટેન પણ કરવામાં આવેલ છે. આ જે આખી ટોળકી હતી એમને ગુનાહિત ઇતિહાસ જોઈને આ ટોળકી વિરુદ્ધ વ્યાજખોરીના ગુના છે, એક્સટોર્શનના ગુના છે, મારામારી, સુસાઇડ કરવાની પ્રેરિત કરવા માટેના અને ઇન જનરલ લોકોને ધમકી આપીને પોતાની કામગીરી કરાવવાના. આ આખી ટોળકી જે છે ઘણા ટાઈમથી અંજાર તથા આજુબાજુના વિસ્તારમાં સક્રિય હતી અને જેના અનુરૂપ જે ગુજસી સ્ટોકના જે પ્રોવિઝન્સ હતા એના અંતર્ગત આખી ટોળકી વિરુદ્ધ જે છે કાર્યવાહી કરવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આમ નાગરિકોને બધાને અપીલ છે, આ ટોળકીથી કોઈ પણ અગર કોઈ જૂનામાં કોઈ ભોગ બનેલો હોય અથવા તો કોઈ ભોગ બનેલ એવા ઇસમો હોય જે પોલીસ સમક્ષ આવવા નહીં માંગતા હોય તો એ પોલીસને ખાનગીમાં પણ જાણ કરી શકે અને જે લોકો એમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગતો હોય તો આ ટોળકી વિરુદ્ધ બેધડક જે છે ફરિયાદ દાખલ કરાવે. પોલીસ દ્વારા આ ટોળકી વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.